સો renal system જે છે આખી urinary system and renal system જે છે એના પ્રોબ્લેમ્સ ફિનિશ થઈ ગયા હતા. નેક્સ્ટ જે છે મેડિકેશન્સ છે, renal and urinary medications. નો પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એનો એલિમિનેશન સેફટી રહેશે. ફર્સ્ટ ઇઝ યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે છે એમાં યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ જે છે યુઝ થતા હતા. સો યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા ઇન ધ યુરિન. યુરિન જે છે એમાં બેક્ટેરિયલ ગ્રોથને ઇનહિબિટ કરશે. તો કયા કયા યુરિનરી એન્ટિસેપ્ટિક્સ હોય છે? સો એ જે છે amoxicillin, cefixime, fosfomycin, methenamine and nitrofurantoin જે છે. સો આ જે છે એ યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ છે. યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા ઇન ધ યુરિન. યુરિન જે છે એમાં બેક્ટેરિયલ ગ્રોથને ઇનહિબિટ કરશે. એક્ટ એઝ disinfectants within the urinary tract. જેમાં એન્ટિસેપ્ટિક સોલ્યુશન હોય છે, સો આપણે એનો યુઝ કરીએ છીએ ડિસઇન્ફેક્શન માટે. સેમ યુરિનરી ટ્રેકની અંદર ડિસઇન્ફેક્શન માટે યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ યુઝ થાય. એક્ટ એઝ disinfection or disinfectant within urinary tract. Used to treat acute cystitis or urinary tract infections. Acute cystitis means કે bladder inflammation હોય. સો એવી કન્ડિશન્સની અંદર એક્યુટ કન્ડિશન હોય, બ્લેડર ઇન્ફ્લામેશન જે છે ઇન્ફેક્શન એમાં, પ્લસ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, યુટીઆઈઝ જે છે એની ટ્રીટમેન્ટ માટે યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ જે છે યુઝ થાય. યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ ડુ નોટ achieve effective antibacterial concentrations in blood or tissues and therefore cannot be used for infections outside the urinary tract. Now urinary tract antiseptics જે છે એ effective antibacterial concentration જે છે એને અચીવ નથી કરી શકતું in blood. urinary tract antiseptics just urinary tract જે છે, યુરિન જે છે એને ડિસઇન્ફેક્ટ કરવામાં હેલ્પફુલ થાય છે, બટ બ્લડની અંદર જે છે ઇફેક્ટિવલી વર્ક નથી કરતું, ઓર ટિશ્યુઝમાં જે છે ઇફેક્ટિવલી વર્ક નથી કરતું. સો ધેરફોર ઇન્ફેક્શન્સ જે છે એમાં જ આઉટસાઇડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ માટે એનો યુઝ ના કરી શકાય બીકોઝ ઇટ ઇઝ નોટ ધેટ મચ ઇફેક્ટિવ. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ એન્ડ નર્સિંગ કન્સિડરેશન્સ. જેવી મેડિકેશન્સ જોઈ કે જે એન્ટિસેપ્ટિક્સ છે, યુરિનરી ટ્રેક એન્ટિસેપ્ટિક્સ, એની સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ છે એન્ડ નર્સિંગ કન્સિડરેશન્સ કયા કયા છે? ફર્સ્ટ ઇઝ ફોસ્ફોમાઇસિન. The medication is available as granules that must be dissolved. Instruct the client to mix the contents of a package in about 1.5 cup 120 ml of water, cold water. Stir well and drink all of the liquid. Now ફોસ્ફોમાઇસિન જે છે એન્ટિસેપ્ટિક જે છે મેડિકેશન ગ્રેન્યુલ્સ જે હોય છે સ્મોલ ગ્રેન્યુલ્સના ફોર્મમાં હોય છે, જેને આપણે ડિઝોલ્વ કરીને પછી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય. સો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે બી કન્ટેન્ટ છે પેકેજનું એને 1/2 કપ જેટલું 120 ml કોલ્ડ વોટર લઈને પછી એની અંદર જે છે ડિઝોલ્વ કરી અને પછી જેટલું પણ લિક્વિડ છે બધું જ લિક્વિડ પી જવાનું હોય. Medication that increase gastrointestinal motility reduce the absorption of phosphomycin. જે ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી જે છે એને ઇન્ક્રીઝ કરતી હોય એવી મેડિકેશન્સ ફોસ્ફોમાઇસિનના એબ્ઝોર્પ્શનને રિડ્યુસ કરશે બીકોઝ ઇન્ટેસ્ટાઇન જે છે એની મોટિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જાય તો જેટલું બી કન્ટેન્ટ જે છે પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થઈ શકે, તો એના લીધે જે ફોસ્ફોમાઇસિનનું એબ્ઝોર્પ્શન જે છે એ બી રિડ્યુસ થશે. સો સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે નર્સિંગ કન્સિડરેશન્સ જે છે મેડિકેશનના, એમાં ફર્સ્ટ ઇઝ ફોસ્ફોમાઇસિન. મેડિકેશન ઇઝ અવેલેબલ એઝ ગ્રેન્યુલ્સ દેટ મસ્ટ બી ડિઝોલ્વ કરીને પછી એને આપણે જે છે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. 1/2 કપ જેટલું કોલ્ડ વોટર લઈને પછી એમાં ડિઝોલ્વ કરીને ક્લાયન્ટ જે છે એમને પ્રોવાઈડ કરો. નેક્સ્ટ મેડિકેશન ઇઝ methenamine. Used to treat chronic UTIs but not recommended for acute infections. If chronic urinary tract infection હોય તો એના માટે એની ટ્રીટમેન્ટ માટે યુઝ કરી શકાય, બટ acute infections માટે રેકમેન્ડ નથી કરતા. Administer after meals and at bedtime to minimize gastric distress. આફ્ટર મીલ જે છે એને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે, ગેસ્ટ્રિક ડિસ્ટ્રેસ ના થાય એને મિનિમાઇઝ કરવા માટે બેડ ટાઈમ જે છે એ વખતે એડમિનિસ્ટ્રેશન થશે. Chronic high dose therapy can cause bladder irritation. Now chronic high dose therapy if provide કરવામાં આવે, મેડિકેશન જે છે એ લોંગ ટર્મથી જે છે હાઈ ડોઝમાં પ્રોવાઈડ કરવામાં આવે, સો એના લીધે બ્લેડર ઇરિટેશન થશે. મેથેનામાઇન can cause crystalluria and should not be using clients with renal impairment. If renal impairment વાળા ક્લાયન્ટ હોય તો એમાં મેડિકેશન યુઝ નથી થતી. પ્લસ
મેડિકેશન જે છે એની સાઇડ ઇફેક્ટના લીધે ક્લિસ્ટરીલિયા જે છે થઈ શકે છે. ક્લિસ્ટરીલિયા મીન્સ કે ક્રિસ્ટલ ફોર્મેશન જે છે યુરિનની અંદર પ્રેઝન્ટ હશે. ડિકમ્પોઝિશન ઓફ ધ મેડિકેશન જનરેટ્સ એમોનિયા, therefore it should not be used for client with liver dysfunction. મેડિકેશન જે છે એનું ડિકમ્પોઝિશન થાય મીન્સ કે મેડિકેશનનું મેટાબોલિઝમ થશે, એનું જે છે એના જે પાર્ટિકલ્સ જે છે બધા અલગ પડશે. મેટાબોલિઝમ થયા પછી ડિકમ્પોઝિશન થશે. ડિકમ્પોઝિશન જે છે એમાંથી એમોનિયા જે છે છૂટવું પડે. એમોનિયા જે છે એ જનરેટ થશે તો પછી લીવર જે છે એને વધારે વર્ક કરવું પડશે. એટલા માટે જો લીવર ડિસફંક્શન વાળા ક્લાયન્ટ હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર મેડિકેશન જે છે યુઝ નથી થતી, બીકોઝ એમોનિયા જે છે ડિકમ્પોઝિશનની અંદર મેડિકેશન જનરેટ કરે છે એટલા માટે. મેથેનેમાઇન requires acidic urine with a pH of 5.5 or lower. મેડિકેશન જે છે એને વર્ક કરવા માટે એસિડિક યુરિન જે છે રિક્વાયર્ડ હોય છે. સો જે પીએચ જે છે યુરિન જે છે એની 5.5 ઓર એનાથી લો હોવી જોઈએ. Increasing fluid intake reduces antibacterial effects by diluting the medication and raising urine pH. ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરે તો જે એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ્સ જે છે એની રિડ્યુસ થઈ જશે. બાય મેડિકેશન જે છે એ ડાયલ્યુટ થઈ જશે એન્ડ યુરિન જે છે એની પીએચ રેઝ ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે મેથેનેમાઇન should not be combined with sulfonamides because of risk of clisteruria and urinary tract injury. મેથેનેમાઇન જે છે એન્ડ સલ્ફોનેમાઇડ બંને એક સાથે જે છે એના કોમ્બિનેશનમાં જે છે ના યુઝ કરી શકાય, બીકોઝ જે ક્લિસ્ટર ફોર્મેશન થતા હોય છે સો એનું રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. યુરિનની અંદર ક્લિસ્ટર વધારે ફોર્મેશન થશે, યુરિનરી ટ્રેક જે છે એમાં ઇન્જુરી થશે. સો એટલા માટે મેથેનેમાઇન જે છે એન્ડ જે સલ્ફોનેમાઇડ જે છે એક સાથે યુઝ નથી થતા. Clients taking this medication need to avoid alkalizing agents. જે યુરિન જે છે એની પીએચ જે છે એને ઇન્ક્રીઝ કરી દે એવા જે મેડિકેશન્સ હોય છે એને અવોઇડ કરવાની, બીકોઝ મેડિકેશન જે મેથેનેમાઇન જે છે એને મેટાબોલિઝમ ને એ બધું થવા માટે જે પીએચ જે છે એ એસિડિક હોવી ઇમ્પોર્ટન્ટ છે. સો એટલા માટે જે આલ્કલાઇન જે બી યુરિન જે છે એને આલ્કલાઇનની અંદર જે છે કન્વર્ટ કરતા હોય એવી મેડિકેશન જે છે એને અવોઇડ કરવાની, ઇન્ક્લુડિંગ ઓવર ધ કાઉન્ટર એન્ટાસિડ્સ કન્ટેનિંગ સોડિયમ બાયકાર્બોનેટ ઓર સોડિયમ કાર્બોનેટ. મેડિકેશન જે છે સો એમાં એન્ટાસિડ્સ કે છે એમાં સોડિયમ બાયકાર્બોનેટ ઓર સોડિયમ કાર્બોનેટ પ્રેઝન્ટ હોય એને બી અવોઇડ કરવાની, બીકોઝ એ જે છે યુરિનને એની પીએચ જે છે એને ઇન્ક્રીઝ કરશે એટલા માટે. નેક્સ્ટ મેડિકેશન ઇઝ નાઇટ્રોફ્યુરેન્ટોઇન. Gastrointestinal effects include anorexia, nausea, vomiting, diarrhea. Administration with milk or meals minimize gastrointestinal distress. જે જીઆઈ ઇફેક્ટ જે છે મેડિકેશન જે છે એની એમાં એનોરેક્સિયા જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા મે બી પ્રેઝન્ટ હોય. નાઉ જે જીઆઈ ડિસ્ટ્રેસ જે છે એને મિનિમાઇઝ કરવું હોય તો મેડિકેશન જે છે એનું એડમિનિસ્ટ્રેશન વિથ મિલ્ક ઓર વિથ મીલ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે મેડિકેશન. Pulmonary reactions include dyspnea, chest pain, chills, fever, cough, and alveolar infiltrates. This resolve in 2 to 4 days following cessation of treatment. Now, medication જે છે એની સાઇડ ઇફેક્ટ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં પલ્મોનરી રિએક્શન્સ જે છે પ્રેઝન્ટ હોય. પલ્મોનરી રિએક્શન્સની અંદર ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હશે, ચેસ્ટ પેઇન, ચિલ્સ એન્ડ ફીવર જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોઈ શકે છે, કફ, એલ્વિયોલર ઇન્ફિલ્ટ્રેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. જેટલા બી સિમ્ટમ્સ જે છે એ 2 to 4 days આફ્ટર સેશન ઓફ ટ્રીટમેન્ટ જે છે રિઝોલ્વ થઈ જશે. જેવું ટ્રીટમેન્ટ જે છે એના પછીના 2 to 4 days જે છે એ ટ્રીટમેન્ટને તમે બંધ કરી દેશો તો ઓટોમેટિકલી જે સિમ્ટમ્સ જે છે રિઝોલ્વ થઈ જશે. હિમેટોલોજીકલ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ એગ્રેન્યુલોસાઇટોસિસ, લિકોપેનિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ મેગાલોબ્લાસ્ટિક અનીમિયા. હિમેટોલોજીકલ ઇફેક્ટ્સ જે છે તો એગ્રેન્યુલોસાઇટોસિસ જોવા મળશે, એટલે કે આરબીસીસ જે છે એના પર ઇફેક્ટ કરશે. લ્યુકોપેનિયા, ડબ્લ્યુબીસીસ જે છે એના પર ઇફેક્ટ કરશે. થ્રોમ્બોસાઇટોપેનિયા મીન્સ કે પ્લેટલેટ્સ જે છે એના કાઉન્ટ ડિક્રીઝ થશે. એન્ડ મેગાલોપ્લાસ્ટિક અનીમિયા જે છે ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. પેરિફેરલ ન્યુરોપેથી effects include muscle weakness, tingling sensation and numbness. પેરિફેરલ ન્યુરોપેથી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં જેમાં મસલ વીકનેસ, ટિંગલિંગ સેન્સેશન એમ નમનેસ જે છે ક્લાયન્ટ ફીલ કરશે. ન્યુરોલોજીકલ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ હેડેક, વર્ટિગો, drowsiness and nystagmus. Now allergic reactions include anaphylaxis, hives,
rash and tingling sensations around the mouth. Mouth જે છે એની અરાઉન્ડમાં રેશિસ જે જોવા મળશે, tingling sensation client feel કરશે. Nitrofurantoin may impart a harmless brown color to urine. Medication જે છે સો એની ઇફેક્ટના લીધે એ બ્રાઉન કલરનું યુરિન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોઈ શકે છે. સો મે બી હાર્મલેસ બ્રાઉન કલર યુરિન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. Nitrofurantoin is contraindicated in clients with renal impairment. Instruct the client in expected side and adverse effects, signs warranting notification of the PHCP and not to take nitrofurantoin with antacids. Clients હશે એમને instructions આપો કે કયા કયા expected side and adverse effects હોઈ શકે છે. And signs કે જે important signs છે એ present હોય, side effects જે છે એની signs present હોય તો PHCP જે છે એમને notify કરવું important છે. મેડિકેશન જે છે એને એન્ટાસિડ સાથે નહીં લેવાની બીકોઝ એના લીધે પીએચ જે છે એના પર ઇફેક્ટ પડશે. Next is fluoroquinolones suppress bacterial growth by inhibiting an enzyme necessary for DNA synthesis active against a broad spectrum microbes. એન્ટીબાયોટિક્સ જે છે સેમ એ રીતે જે છે વર્ક કરે કે જે એન્ઝાઇમ જે છે કે જે ડીએનએ સિન્થેસિસ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, બેક્ટેરિયલ ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એને સપ્રેસ કરશે. જે બ્રોડ સ્પેક્ટ્રમ માઇક્રોબ્સ જે છે એની અગેન્સ્ટમાં મેડિકેશન યુઝ થાય છે. કઈ મેડિકેશન્સ છે ફ્લુરોક્વિનોલોલ્સ જે છે એમાં? સો સિપ્રોફ્લોક્સાસિન, લિવોફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન એન્ડ ગેટીફ્લોક્સાસિન. પાછળ જેટલા બી એસિન લાગે છે એ બધા ફ્લુરોક્વિનોન્સ છે એ રીતે યાદ રાખવાની. સો સિપ્રોફ્લોક્સાસિન, લિવોફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન એન્ડ ગેટીફ્લોક્સાસિન. નાઉ સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ નર્સિંગ કન્સિડરેશન્સ કયા કયા છે? જો મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો can cause dizziness, drowsiness, gastric distress, diarrhea, vaginitis, nausea and vomiting. મેડિકેશન જે છે એની સાઇડ ઇફેક્ટ અને એડવર્સ ઇફેક્ટ જે છે એની અંદર ડિઝીનેસ ક્લાયન્ટમાં થવાના ચાન્સીસ છે, ડ્રાઉઝીનેસ, ગેસ્ટ્રિક ડિસ્ટ્રેસ, ડાયરિયા, વોમિટિંગ એન્ડ વજાઇનાઇટિસ, નોઝિયા પ્રેઝન્ટ હોઈ શકે છે. વજાઇના જે છે એમાં ઇન્ફ્લેમેશન, ઇન્ફેક્શન જે છે મે બી થઈ શકે. એડવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ psychosis, hallucinations, confusion, tremors, hypersensitivity and interstitial nephritis. Interstitial nephritis થવાના ચાન્સીસ છે, કિડનીઝ જે છે એના પર અફેક્ટ કરી શકે છે એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં. એન્ડ સાયકોસિસ જે છે થવાના ચાન્સીસ છે, હેલ્યુસિનેશન્સ, કન્ફ્યુઝન, ટ્રેમર્સ જે છે ક્લાયન્ટમાં એડવર્સ ઇફેક્ટ્સમાં પ્રેઝન્ટ હોઈ શકે છે. વિથ ફ્લુરોક્વિનોલોન્સ there is an increased risk for tendinitis and tendon rupture. The Achilles tendon is most often involved, but the shoulder and hand tendons can also be affected. Clients at risk, increased risk are those over age of 60 years, those taking corticosteroids, and clients who have undergone organ transplant. ફ્લુરોક્વિનોલોન્સ જે છે સો એના લીધે જે ટેન્ડન્સ જે છે એને ડેમેજ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. સો ટેન્ડનાઇટિસ ઓર ટેન્ડન જે છે રપ્ચર થવાના ચાન્સીસ છે. મોસ્ટલી જે છે જે એક્યુલિસ ટેન્ડન જે છે એ વધારે ઇન્વોલ્વ હોય છે, બટ ઇટ ઓલ્સો કેન અફેક્ટ શોલ્ડર એન્ડ હેન્ડ ટેન્ડન્સ. ક્લાયન્ટ્સ કયા કયા એટ ઇન્ક્રીઝ રિસ્ક હશે? સો એવા ક્લાયન્ટ્સ કે જેમની એજ જે છે એ અબવ 60 યર્સ છે, કોર્ટિકોસ્ટેરોઇડ્સ મેડિકેશન લેતા હોય એન્ડ જે લોકોનામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થવું હોય એવા ક્લાયન્ટ્સ, એટલે ઇન શોર્ટ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હશે એ લોકોની અંદર જે છે એ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. Fluoroquinolones should be used with caution in client with hepatic, renal and central nervous system disorders. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ડિસઓર્ડર્સ હોય, હિપેટિક ડિસઓર્ડર એન્ડ રિનલ ડિસઓર્ડર્સ વાળા ક્લાયન્ટ છે એમના વિથ કોશન યુઝ કરવાની. મોનિટર ક્લાયન્ટ ફોર સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ. Ciprofloxacin and ofloxacin may be taken with or without food. Intravenously administered ciprofloxacin and ofloxacin are infused slowly over 60 minutes to minimize discomfort and vein irritation. Medication જે છે સિપ્રોફ્લોક્સાસિન અને ઓફ્લોક્સાસિન હશે. સો સ્લોલી જે છે એનું એડમિનિસ્ટ્રેશન થાય છે, આઈવી એડમિનિસ્ટ્રેશન જે છે ઇન્ટરવેનસલી એડમિનિસ્ટ્રેશન ઓવર 60 મિનિટ્સ ઓફ ટાઈમ જે છે એમાં સ્લોલી એડમિનિસ્ટ્રેશન થાય, બીકોઝ એનાથી તમે
જે ઇરિટેશન જે છે એન્ડ ડિસ્કમ્ફર્ટ જે છે એને મિનિમાઇઝ કરી શકો. Advise the client to report dizziness, lightheadedness, visual disturbances, increased light sensitivity, and feelings of depression because these signs would indicate central nervous system toxicity. Client જે છે એમને એડવાઇસ કરો dizziness if feel થાય, lightheadedness feel કરે, visual disturbances present હોય, or light sensitivity જે છે increase થઈ ગઈ હોય, depression ની feeling હોય, તો એ જે છે એને નોટિફાય કરે બીકોઝ આ સાયન્સ જે છે ઇન્ડિકેટ કરે છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ટોક્સિસિટી જે છે એ પ્રેઝન્ટ છે મેડિકેશનની. અવોઇડ અલ્ટ્રાવાયોલેટ લાઇટ એન્ડ સન એક્સપોઝર યુઝિંગ protective clothing and sunscreen. Inform the client of signs of hepatic and renal toxicity. The importance of reporting these signs to PHCP. Renal toxicity ની signs જે છે clientને inform કરો. હિપેટિક ટોક્સિસિટી જે છે એની સાઇન્સ ઇન્ફોર્મ કરવાની એન્ડ ક્લાયન્ટને જે છે એ ઇન્સ્ટ્રક્શન્સ આપો ઇફ સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Administer oral fluoroquinolones with a full glass of water and ensure that the client maintains a urine output of at least 1200 to 1500 ml daily to minimize the development of clostridiulia. મેડિકેશન જે છે એને વોટર જે છે ફૂલ ગ્લાસ ઓફ વોટર સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ યુરિન આઉટપુટ જે છે મેન્ટેન રાખે એટલીસ્ટ ડેલી જે છે એમાં 1200 to 1500 ml જેટલું જે છે યુરિન આઉટપુટ પ્રેઝન્ટ હોવું જોઈએ કે જેનાથી જે ક્લિસ્ટર ફોર્મેશન થાય છે યુરિન જે છે એમાં એને તમે એના ડેવલપમેન્ટને મિનિમાઇઝ કરી શકો. ક્લિનિકલ જજમેન્ટ રેકોગ્નાઇઝ ક્યુઝ આપેલું છે જે ફ્લોરોક્વિનોલોલ જે છે એનું. ક્લાયન્ટ વિથ એક્યુટ સિસ્ટાઇટિસ હેઝ બીન પ્રિસ્ક્રાઇબ ciprofloxacin. Client calls nurse at the healthcare clinic to report dizziness and lightheadedness and that vision is blurred. Client tells the nurse about feeling really depressed and needing to keep all the shades and curtains closed in house because the light is really bothering the eyes. The nurse recognizes that the client may be experiencing central nervous system effects from the medication. Medication જે છે એની CNS toxicity થવાના લીધે જે symptoms જે છે present હશે. Nurse would instruct the client to withhold the medication and contact the primary healthcare provider. નેક્સ્ટ જે છે ટાઈપ મેડિકેશન જે છે એમાં સલ્ફોનેમાઇડ્સ. સલ્ફોનેમાઇડ્સ જે છે બેક્ટેરિયલ ગ્રોથને સપ્રેસ કરશે બાય ઇનહિબિટિંગ ધ સિન્થેસિસ ઓફ ફોલિક એસિડ. Active against a broad spectrum of microbes used primarily to treat acute urinary tract infection. Acute urinary tract infections જે છે એના માટે યુઝ કરવામાં આવે સલ્ફોનેમાઇડ્સ જે છે એમાં સલ્ફા ડાયાઝાઇન, સલ્ફા સેલેઝાઇન, સલ્ફા સેટામાઇડ એન્ડ ટ્રાઇમેથોપ્રિમ, સલ્ફા મેથોક્ઝેસોલ જે છે જનરલી યુઝ થાય છે. જે બી બેક્ટેરિયલ ગ્રોથ જે છે એને સપ્રેસ કરશે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે છે એને પ્રાઇમરીલી એને ટ્રીટ કરવા માટે સલ્ફોનેમાઇડ્સ યુઝ થાય છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ એન્ડ નર્સિંગ કન્સિડરેશન્સ. Hypersensitivity reactions include rash, fever, and photosensitivity. Stevens-Johnson syndrome, the most severe hypersensitivity response produces symptoms that include widespread lesions of skin and mucous membrane, fever, malaise, and toxemia. જે સલ્ફોનેમાઇડ્સ હશે સો એની સાઇડ ઇફેક્ટના લીધે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ થવાના ચાન્સીસ છે. સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ જે છે જે મોસ્ટ સિવિયર હાઇપર સેન્સિટિવિટી રિએક્શન છે જેની અંદર લીઝન્સ જે છે એ બોડી સ્કિનની ઉપર જે છે અપેર થશે પ્લસ મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે એમાં લીઝન્સ પ્રેઝન્ટ હશે. ફીવર એન્ડ મેલેસ જે છે પ્રેઝન્ટ હશે. ટોક્સિમિયા ટોક્સિસિટી જે છે ક્લાયન્ટની અંદર બ્લડની અંદર ટોક્સિસિટી જે છે ક્લાયન્ટમાં જોવા મળે. Sulfonamides can cause hemolytic anemia, agranulocytosis, leukopenia, and thrombocytopenia. Instruct the client to notify the PHCP if sore throat or fever occurs. Sulfonamides may be જે છે એ હિમોલાઇટિક અનેમિયા કોઝ કરી શકે છે જેમાં એગ્રેન્યુલોસાઇટોસિસ એટલે કે આરબીસીસ અફેક્ટ થશે. લ્યુકોપેનિયા જે લ્યુકોસાઇટ્સ જે છે અફેક્ટેડ હશે. થ્રોમ્બોસાઇટોપેનિયા પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ હશે. સો જો સલ્ફોનેમાઇડ્સ છે એના લીધે હિમોલાઇટિક અનેમિયાના સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરે ઇફ સોર થ્રોટ ઓર ફીવર જે છે પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં. Administer sulfonamides with caution in clients with renal impairment. Sulfonamides are contraindicated if hypersensitivity exists to sulfonamides.
સલ્ફોનાઇલ્યુરિયાસ ઓર થાયાઝાઇડ ઓર લૂપ ડાયુરેટિક્સ. સો ક્લાયન્ટ જે છે એમાં ઓલરેડી મેડિકેશન જે છે એનાથી હાઇપર સેન્સિટિવિટી હોય એટલે કે એલર્જી હોય, તો એવા ક્લાયન્ટ્સની અંદર સલ્ફોનેમાઇડ્સ જે છે એ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે. ક્લાયન્ટ જો સલ્ફોનેમાઇડથી એલર્જીક હોય તો એમાં જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન નહીં કરવાની. સલ્ફોનાઇલ્યુરિયાસ, થાયાઝાઇડ ડાયુરેટિક્સ, લૂપ ડાયુરેટિક્સ જે છે એનાથી જો હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ જે છે અપેર થતા હોય તો સલ્ફોનેમાઇડ્સ જે છે એને અવોઇડ કરવાની. Sulfonamides are contraindicated in infants younger than 2 months and in pregnant persons or persons who are breastfeeding or chest feeding. જે બી પર્સન કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતું હોય, પ્રેગ્નેન્ટ લેડી હોય એન્ડ ઇન્ફન્ટ કે જેમની એજ યંગર દેન 2 months હોય એ લોકો એ જે છે બધાનામાં સલ્ફોનેમાઇડ્સ જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. Sulfonamides can potentiate the effects of warfarin sodium, phenytoin, and orally administered hypoglycemics. When combined with sulfonamides, hypoglycemics may require a reduction in dosage. Medications જે છે સો એની પોટેન્શિયલ ઇફેક્ટ્સ જે છે એમાં વારફેરિન સોડિયમ જે છે ઇફ એની સાથે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો એની ઇફેક્ટ જે છે એ પોટેન્શિયલ ઇફેક્ટ હશે. ફેનિટોઇન જે છે એની સાથે જો પ્રોવાઈડ કરવામાં આવે તો સેમ એની ઇફેક્ટ જે છે ચેન્જ થઈ જાય. ઇફ ઓરલી એડમિનિસ્ટ્રેટેડ હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ હોય, હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો જ્યારે સલ્ફોનિમાઇડ્સ પ્રોવાઈડ કરતા હોય તો કોમ્બિનેશનની અંદર જે ડોઝ જે છે હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ છે એનો ડોઝ એને રિડ્યુસ કરવો ઇમ્પોર્ટન્ટ છે. Instruct the client to take the medication on an empty stomach with a full glass of water. Empty stomach medication levani with full glass of water. Instruct the client to complete the entire course of prescribed medication. Instruct the client to avoid prolonged exposure to sunlight, wearing protective clothing and applying a sunscreen to exposed skin. સનલાઇટ જે છે એને એક્સપોઝર જે છે એના પ્રોલોંગ એક્સપોઝરને અવોઇડ કરવાનો. બસ ફોટો સેન્સિટિવિટી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોઈ શકે છે. પ્રોટેક્ટિવ ક્લોથ્સ વેર કરવાના એન્ડ સનસ્ક્રીન જે છે અપ્લાય કરવાની સ્કિન જે છે એના પર. એડલ્ટ શુડ મેન્ટેન અ ડેલી યુરિન આઉટપુટ ઓફ એટલીસ્ટ 1200 ml by consuming 8 to 10 glasses of water each day to minimize the risk of renal damage from the medication. મેડિકેશન જે છે એનાથી renal damage ના થાય એટલા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે એને એન્કરેજ કરવાનો. પ્લસ જે બી યુરિન આઉટપુટ જે છે એને મેન્ટેન રાખવાનો. એટલીસ્ટ 1200 ml જે છે યુરિન આઉટપુટ હોવું જોઈએ. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that some combination medications of sulfonamides can cause the urine to turn dark brown or red. કેટલીક કોમ્બિનેશનમાં મેડિકેશન્સ હોય સો એના લીધે યુરિન જે છે એનો કલર ચેન્જ થઈ શકે છે. The sulfonamide combination of trimethoprim sulfamethoxazole is more effective than other medication alone because it inhibits the sequential steps in bacterial folic acid synthesis. જે સલ્ફોનેમાઇડ કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે એ વધારે ઇફેક્ટિવ છે ખાલી કોઈ એક મેડિકેશન અલોન જે છે પ્રોવાઈડ કરો એના કરતા. બીકોઝ જે બી સિક્વન્શિયલ સ્ટેપ્સ હોય કે એક સિક્વન્સ વાઇઝ જે છે બેક્ટેરિયા જે છે એ ફોલિક એસિડનું સિન્થેસિસ કરીને ગ્રો થતા હોય છે તો એ જે સિન્થેસિસ જે છે એને ઇન્હિબિટ કરવા માટે કોમ્બિનેશનમાં મેડિકેશન યુઝ કરો તો વધારે ઇફેક્ટિવ હોય. Trimethoprim sulfamethoxazole is used cautiously with clients experiencing impaired kidney function, folate deficiency, severe allergy or bronchial asthma. એવા ક્લાયન્ટ્સ કે જેમાં કિડની ઇમ્પેરમેન્ટ હોય, જે ફોલેટ ડેફિશિયન્સી વાળા ક્લાયન્ટ હોય એવા ક્લાયન્ટ્સ, સિવિયર એલર્જી વાળા ક્લાયન્ટ્સ એન્ડ બ્રોન્કિયલ અસ્થમા વાળા ક્લાયન્ટમાં વિથ કોશન યુઝ કરવામાં આવે બીકોઝ મેડિકેશન જે છે ફોલિક એસિડ જે છે એના સિન્થેસિસને ઇન્હિબિટ કરશે. સો ફોલેટ ડેફિશિયન્સી ઓલરેડી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય એન્ડ તમે મેડિકેશન જે છે પ્રોવાઈડ કરો છો તો ડેફિશિયન્સી જે છે વધારે જોવા મળશે એટલા માટે વિથ કોશન યુઝ કરવાની. An intravenous dose of trimethoprim sulfamethoxazole is
Administer orally 60 to 90 minutes and is not mixed with other medication. જે ડોઝ છે IV ડોઝ 60 to 90 મિનિટ્સ સ્ટોરી જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એન્ડ અધર મેડિકેશન સાથે જે છે એને મિક્સ કરીને પ્રોવાઈડ નહીં કરવાની. સલ્ફોનેમાઇડ્સ need to be withheld if rash is noted. Inform client to contact the PHCP if rash appears. સલ્ફોનેમાઇડ્સ છે સો એને જો રેશ અપિયર થાય સ્કિનની ઉપર તો એને વિથહોલ્ડ કરવાની એટલે જે છે સ્ટોપ કરવાની એન્ડ ક્લાયન્ટને જે છે ઇન્ફોર્મ કરો કે PHCP ને ઇન્સ્ટ્રક્ટ કરે કોન્ટેક્ટ કરે. Urinary tract analgesics. A urinary tract analgesic is administered with an antibiotic because the analgesic treats only pain, not the infection. Antibiotics જે છે એની સાથે urinary tract analgesics જે છે યુઝ કરવામાં આવે. urinary tract analgesics જે છે એમાં પેન્ટોસાઇન, પોલીસલ્ફેટ સોડિયમ એન્ડ ફિનાઝોપાયરિડિન જે છે યુઝ કરવામાં આવશે કે જે પેઇન જે છે એને રિડ્યુસ કરવા માટે વિથ એન્ટીબાયોટિક્સ જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરશે બીકોઝ પેઇન રિલીવ કરે, ઇન્ફેક્શન જે છે એને રિલીવ નહીં કરે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન, નોઝિયા, હેડેક એન્ડ વર્ટિગો. Nursing considerations for medication administration, instruct the client that the urine will turn red or orange and could stain clothing. Tears and contact lenses will also become red or orange stain. Medications જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે સો એના લીધે યુરિન જે છે એનો કલર ચેન્જ થઈ જશે. યુરિન કલર જે છે એ રેડ ઓર ઓરેન્જ થશે એન્ડ જે કલર જે છે એ સ્ટેઇન કરી શકે છે. ક્લોથિંગ જે છે એને કલર સ્ટેઇન લાગી શકે છે પ્લસ ટીયર્સ એન્ડ કોન્ટેક્ટ લેન્સીસ જે છે એ બી રેડ ઓર ઓરેન્જ કલરના થઈ જશે. A urinary tract analgesic is contraindicated in clients with renal or hepatic disease. The medication interferes with accurate urine testing for glucose and ketones. Medication જે છે જ્યારે બી ગ્લુકોઝ એન્ડ કીટોનનું ટેસ્ટિંગ કરવું હોય, યુરિન જે છે એમાં ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં, કીટોન પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તેને એક્યુરેટ ફાઇન્ડિંગ નહીં મળે ઇફ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરતા હશે તો બીકોઝ મેડિકેશન જે છે ઇન્ટરફિયર કરશે accurate urine testing for glucose and ketones. Next is anticholinergics and antispasmodics. મસલ સ્પાઝમ થઈ જાય સો એના માટે એન્ડ anticholinergics જે છે પ્રોવાઈડ કરવામાં આવે. યુઝ ફોર ઓવર એક્ટિવ બ્લેડર, અર્જ ઇનકોન્ટિનન્સ. અર્જ ઇનકોન્ટિનન્સ હોય કે ક્લાયન્ટ જે છે એ અર્જન્સી ફીલ કર્યા કરે પ્લસ ઇનકોન્ટિનન્સ હશે, ટ્રિપલિંગ ઓફ યુરિન હશે સો એવા ક્લાયન્ટ્સની અંદર મેડિકેશન જે છે એમાં એન્ટીકોલિનર્જિક્સ ઓર એન્ટીસ્પાઝમોડિક્સ યુઝ કરવામાં આવે. એન્ટીકોલિનર્જિક એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ કઈ કઈ યુઝ થશે સો ડેડિફેનાસિન, ડાઇસાઇક્લોમાઇન, ફ્લેવોક્ઝેટ, ફેસ્ટેરોડાઇન મેડિકેશન એન્ટીસ્પાઝમોડિક તરીકે એન્ટીકોલિનર્જિક્સ તરીકે યુઝ કરવામાં આવે. મિરાબેગ્રોન, ઓક્ઝિબ્યુટિન ક્લોરાઇડ, પ્રોપેન્થેલિન, સોલિફેનાસિન, ટોલ્ટેરોડાઇન એન્ડ ટ્રોસ્પિયમ જે છે મેડિકેશન યુઝ થશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન, એનોરેક્સિયા, નોઝિયા, vomiting and dry mouth present હશે પ્લસ blurred vision, confusion in older clients જે છે confused feel કરશે, constipation, decrease sweating, dizziness, drowsiness, dry eyes. એન્ટીકોલિનર્જિક્સ જે છે એ જે બી ડ્રાયનેસ જે છે પ્રોડ્યુસ કરે છે સો મે બી સાઇડ ઇફેક્ટ્સની અંદર જે ડ્રાઉઝીનેસ જે છે, ડ્રાય આઈસ છે, સ્વેટિંગ જે છે ડિક્રીઝ થઈ જશે. ગેસ્ટ્રિક ડિસ્ટ્રેસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય, હેડેક, ટેકિકાર્ડિયા એન્ડ યુરિનરી રિટેન્શન મે બી એડવર્સ ઇફેક્ટની અંદર પ્રેઝન્ટ હોઈ શકે છે. નાઉ નર્સિંગ કન્સિડરેશન ફોર મેડિકેશન, extended release capsules should not be split, chew or crush. મેડિકેશન જે છે એમાં મેડિકેશન્સ કેટલીક એવી હશે કે જે એક્સટેન્ડેડ રિલીઝ કેપ્સ્યુલ્સ હોય. ઇટ મીન્સ કે કેપ્સ્યુલ જે છે એટલા માટે જ ફોર્મ કરવામાં આવે કે જે છે એ મેડિકેશન જે સ્ટમકમાં જાય ઓર ઇન્ટેસ્ટાઇન જે છે એનો પર્ટિક્યુલર એરિયા જે છે ત્યાં જઈને પછી મેડિકેશન ડિઝોલ્વ થાય એન્ડ જે બી મેડિકેશન કન્ટેન્ટ જે છે રિલીઝ થાય એને એક્સટેન્ડેડ રિલીઝ કેપ્સ્યુલ કહેવાય. એને સ્પ્લિટ નહીં કરવાની, એને જે છે એ ચ્યુ નહીં કરવાની ઓર એને ક્રશ નહીં કરવાની બીકોઝ એને એ જે છે એના પર્ટિક્યુલર એરિયા પર જઈને ઓર પ્લેસ પર જઈને પછી એ રિલીઝ થશે એટલા માટે. ટોલ્ટેરોડાઇન should be used cautiously in clients with narrow angle glaucoma.
નેરો એંગલ ગ્લુકોમા વાળા ક્લાયન્ટમાં વિથ કોશન યુઝ કરવાની. ટુ નોટ એડમિનિસ્ટર ઓક્ઝિબ્યુટિન to client with known hypersensitivity, gastrointestinal or genitourinary obstruction, glaucoma, severe colitis or myasthenia gravis. Hypersensitivity, if known hypersensitivity હોય, medication જે છે એની GI or genitourinary obstruction હોય, glaucoma વાળા clients છે. severe colitis વાળા client, myasthenia gravis વાળા clients જે છે એમાં medication જે છે એને administration નહીં કરવાની. Do not administer propantheline to clients with narrow angle glaucoma, obstructive uropathy, gastrointestinal disease, or ulcerative colitis. Instruct the client to avoid hazardous activities because of the effects of dizziness and drowsiness. Monitor intake and output. Provide gum or hard candy for dry mouth. Side and adverse effects જે છે એમાં dry mouth present છે. So એના માટે હાર્ડ કેન્ડી જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો, ઓર જે ગમ હોય છે, ચ્યુઇંગ ગમ જે છે પ્રોવાઈડ કરી શકો. Monitor for signs of toxicity, central nervous system stimulation such as hypotension or hypertension, confusion, tachycardia, flushed or red face, signs of respiratory depression, nervousness, restlessness, hallucinations, and irritability. Now, antispasmodic medications used to treat overactive bladder urge incontinence should not be used by clients diagnosed with open angle glaucoma. ઓપન એંગલ ગ્લુકોમા વાળા ક્લાયન્ટમાં જે છે એ અર્જ ઇન્કોન્ટિનન્સ માટે જે મેડિકેશન યુઝ કરવામાં આવે છે, એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ, એને યુઝ નહીં કરવાની. These medications will block the flow of intraocular fluid and raise the intraocular pressure. This may cause permanent damage to optic nerve. Because medication જે છે એન્ટીસ્પાઝમોડિક્સ જે છે એ જે ઇન્ટ્રાઓક્યુલર ફ્લુઇડ જે છે એના ફ્લોને બ્લોક કરશે, પ્લસ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે છે એને ઇન્ક્રીઝ કરશે, એના લીધે ઓપ્ટિક નર્વને પરમનન્ટલી ડેમેજ થવાના ચાન્સીસ છે. સો એટલા માટે એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન જે છે જે એ ઓપન એંગલ ગ્લુકોમા વાળા ક્લાયન્ટ જે છે એમાં યુઝ નથી કરતા. 2 minutes નો બ્રેક લઈ લે, દેન આફ્ટર જે છે કન્ટિન્યુ કરીએ આપણે કોલિનર્જિક્સ જે છે એના. ઓકે, સો નાઉ નેક્સ્ટ જે છે medications જે છે એમાં કોલિનર્જિક્સ. Bethanacol chloride is a cholinergic used to increase bladder tone and function and to treat non-obstructive urinary retention and neurogenic bladder. Cholinergic જે છે એમાં જે bethanacal chloride જે છે યુઝ થશે, જે cholinergics જે છે એમાં bladder tone increase થઈ ગયો છે and function જે છે એને increase કરવા માટે. If non-obstructive urinary retention હોય તો એની ટ્રીટમેન્ટ માટે and neurogenic bladder જે છે એના માટે cholinergic જે છે યુઝ થશે. Side and adverse effects of medication: headache, hypotension, flushing and sweating, increased salivation, nausea and vomiting, abdominal cramps, diarrhea, urinary urgency, bronchoconstriction, transient complete heart block જે છે થવાના ચાન્સીસ છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં આગળ એન્ટીકોલિનર્જિક્સ જોયું હતું. સો એમાં જનરલી જે બી બોડી ફ્લુઇડ જે છે ડ્રાય થાય એટલા માટે જે માઉથ જે છે એમાં ડ્રાય માઉથ પ્રેઝન્ટ હતું, સ્વેટિંગ જે છે ડિક્રીઝ થઈ જશે. નાઉ અહીંયા કોલિનર્જિક્સ જે છે એની સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં સેલાઇવેશન ઇન્ક્રીઝ થાય છે, એબ્ડોમિનલ ક્રેમ્પ્સ હશે, નોઝિયા, વોમિટિંગ એન્ડ ડાયરિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. Nursing considerations: administer on an empty stomach 1 hour before, 2 hours after meals to lessen nausea and vomiting. Never administer by the intramuscular or IV route. Monitor intake and output. Monitor for increased bladder tone and function. Bladder tone જે છે increase થઈ ગયું છે કે નહીં એના માટે ચેક કરવાનું, ફંક્શન increase થાય છે કે નહીં ચેક કરો. Monitor for cholinergic overdose, excessive salivation, sweating, involuntary urination and defecation, bradycardia and severe hypotension. કોલિનર્જિક જે છે એની ઓવરડોઝ થઈ જાય તો એના લીધે એક્સેસિવ સેલાઇવેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, સ્વેટિંગ, ઇનવોલન્ટરી યુરિનેશન એન્ડ ડેફિકેશન થઈ જશે, ક્લાયન્ટલી જે છે ઇનવોલન્ટરી યુરિન પાસ કરી દેશે ઓર ડેફિકેટ કરી દેશે. બ્રેડિકાર્ડિયા એન્ડ સિવિયર હાઇપોટેન્શન થવાના ચાન્સીસ છે. સો સાયન્સ માટે મોનિટર કરો.
Have atropine sulfate antidote for cholinergic overdose readily available for IV or subcutaneous administration. કોલિનર્જિક જે છે એના ઓવરડોઝ માટે એટ્રોપિન સલ્ફેટ યુઝ કરવામાં આવે. સો એટ્રોપિન સલ્ફેટ જે છે એ બેડ સાઇડ રેડી રાખવાનું, IV ડોઝ પ્રોવાઈડ કરવાનો, ઓર મે બી સબક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. કોલિનર્જિક સચ એઝ Bethanacol chloride is not given to client who has a urinary stricture or obstruction. Urinary obstruction હોય because of stone or કોઈ બી reason થી ટ્યુમર જે છે એનાથી, or urinary stricture હોય જે બી યુરિન પેસેજ જે છે એ નેરો થઈ ગયો હોય, તો એવા ક્લાયન્ટ્સ ની અંદર કોલિનર્જિક જે છે યુઝ નથી થતી. No medications for preventing organ rejection. જે ટ્રાન્સપ્લાન્ટેશન આપણે જે છે પરફોર્મ કરીએ છીએ, બટ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એમાં ઓર્ગન રિજેક્શન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે કઈ કઈ મેડિકેશન્સ યુઝ થાય. Medications include immunosuppressants, corticosteroids, cytotoxic medications, and antibodies. Some medications may be used in combination to produce different actions on immune system. Combination therapy also allows for administration of medications in lower doses, reducing the possibility of adverse effect. Medications જે છે એ કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે કે જેનાથી ડિફરન્ટ એક્શન્સ જે છે ઇમ્યુન સિસ્ટમ પર પ્રોડ્યુસ કરશે. પ્લસ કોમ્બિનેશન થેરાપી જે છે એ મેડિકેશન જે છે એના ડોઝને લોઅર કરવાનું અલાઉ કરે છે, એટલે તમે જે બી સાઇડ ઇફેક્ટ જે છે મેડિકેશનની એને રિડ્યુસ કરી શકો છો બાય લોવરિંગ ધ ડોઝ ઓફ મેડિકેશન. Cyclosporin inhibit calcineurin and acts on T lymphocytes to suppress the production of interleukin-2, interferon gamma, and other cytokines. The cytokines જે છે and T lymphocytes જે છે એ જે એક્સ કરે છે, જનરલી મેડિકેશન એટલે જ્યારે બી ઇમ્યુન સિસ્ટમ જે છે શું કરે છે, કોઈ બી ફોરેન બોડી ઓર ફોરેન મટીરિયલ એન્ટર થાય તો એની અગેન્સ્ટમાં જે છે ઇમ્યુન સિસ્ટમ જે છે ટી લિમ્ફોસાઇટ્સ જે છે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી દેશે. ટી લિમ્ફોસાઇટ્સ જે છે પ્લસ ઇન્ટરલ્યુકિન, ઇન્ટરફેરોન્સ છે, સાઇટોકાઇન્સ જે છે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય છે. સાયક્લોસ્પોરિન શું કરશે, એ જે પ્રોડક્શન જે ઇન્ક્રીઝ થઈ જાય છે, જે ઇમ્યુન રિસ્પોન્સ આવે છે એન્ટીબોડી ઓર એટલે જે બી ફોરેન મટીરિયલ એન્ટર થાય છે એની અગેન્સ્ટમાં, એ જે છે રિસ્પોન્સ જે છે એને ઇન્હિબિટ કરશે. સો સાયક્લોસ્પોરિન જે છે કેલ્સિન્યુરિનને ઇન્હિબિટ કરે, પ્લસ ઇટ એક્ટ્સ ઓન T lymphocytes to suppress the production of interleukin-2, interferon gamma, and other cytokines. Cyclosporin may be used to prevent rejection of allogenic kidney, liver, and heart transplants. જે રિજેક્શન હોય છે, સો એલોજેનિક કિડની જે છે if ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોય, liver ટ્રાન્સપ્લાન્ટેશન હોય ઓર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન વાળા ક્લાયન્ટ્સની અંદર જે છે સાયક્લોસ્પોરિન યુઝ કરવામાં આવે. Prednisone may be administered concurrently. Oral administration of cyclosporin is preferred. IV administration is reserved for clients who cannot take the medication orally. Blood levels of medication need to be measured regularly because of its nephrotoxic effects. જે બી blood level જે છે મેડિકેશનના એ મેઝર કરવામાં આવે રેગ્યુલરલી because any nephrotoxic effect હોય છે એટલા માટે. The most common adverse effect are nephrotoxicity, infection, hypertension, tremors, and hirsutism. Most common adverse effects છે એમાં જે કિડનીઝ જે છે એમાં ટોક્સિસિટી થઈ શકે, ઇન્ફેક્શન, હાઇપરટેન્શન, ટ્રેમર્સ ઓર hirsutism. જે હેર જે છે abnormal hair growth જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Assure client that hirsutism is reversible. Instruct on depilatory hair removal methods. જે હેર જે છે abnormally growth હશે, સો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે જે બી હેર ગ્રોથ જે છે એ રિવર્સિબલ છે, જે બી હેર રિમૂવલની મેથડ્સ જે છે યુઝ કરીને એને જે છે એ ટ્રીટ કરી શકો છો. અધર એડવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ ન્યુરોટોક્સિસિટી, gastrointestinal effects, hyperkalemia, and hyperglycemia. The risk of infection and lymphomas increased with the use of cyclosporin. Cyclosporin જે છે એના લીધે જે લિમ્ફોમા જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થશે, ઇન્ફેક્શનના રિસ્ક ઇન્ક્રીઝ થશે. Cyclosporin is contraindicated in the presence of hypersensitivity, pregnancy, breastfeeding, or chest feeding. Recent inoculations with live virus vaccines or recent contact with an active infection such as chickenpox or herpes zoster. Medication જે છે contraindicated છે.
It is contraindicated in hypersensitivity. Pregnancy, breastfeeding or chest feeding client કરાવતું હોય તો, or recent inoculation થયું હોય, live virus vaccine જે છે recently કોઈ provide કરી હોય, or recently active infection ના contact માં આયા હોય, તો એવા person ની અંદર medication is contraindicated. Cyclosporin is embryotoxic and persons of childbearing age should use a mechanical form of contraception and avoid oral contraceptives. Cyclosporin જે છે એમ્બ્રિયોટોક્સિક છે, which means કે જે એમ્બ્રિયો જે છે એના પર એડવર્સ ઇફેક્ટ જે છે એ કોઝ કરી શકે છે. પ્લસ જે ચાઇલ્ડ બિયરિંગ એજ વાળા ક્લાયન્ટ હોય, પર્સન હોય, એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે મિકેનિકલ ફોર્મ ઓફ કોન્ટ્રાસેપ્શન યુઝ કરે એન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ જે છે એને અવોઇડ કરે. Client should be informed about the possibility of renal damage and liver damage. The client should also be informed of the need for periodic liver function test and determination of coagulation factors and blood urea nitrogen, serum creatinine, serum potassium and blood glucose level. Adverse effects જે છે જે કિડનીઝ જે છે એના પર પણ ઇફેક્ટ કરે છે. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરો, ઇન્ફોર્મ કરો કે રિનલ ડેમેજ ઓર લીવર ડેમેજ થવાના ચાન્સીસ છે. પ્લસ જે પીરિયોડિક લીવર ફંક્શન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે, કિડનીઝ જે છે સો રિનલ ફંક્શન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. કોએગ્યુલેશન ફેક્ટર્સ જે છે ચેક કરવામાં આવશે, બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ કેટલું છે, સીરમ ક્રિએટિનિન લેવલ, સીરમ પોટેશિયમ લેવલ એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરવામાં આવે રેગ્યુલરલી. The client should be instructed to monitor for early signs of infection and to report these signs immediately. જે early signs of infection જે છે એને મોનિટર કરવાની, પ્લસ ઇન્ફેક્શન જે છે એની એન્ડ રિપોર્ટ કરવાની, જે બી ઇમિડિયેટલી જે છે સાયન્સ જે છે. Available in a pill form. If client is unable to swallow the pill, instruct the client to follow the medication administration instructions exactly. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે મેડિકેશન જે છે એ પિલ ફોર્મમાં હશે. ઇફ ક્લાયન્ટ જે છે એ પિલને સ્વેલો ના કરી શકે તો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો, મેડિકેશન એડમિનિસ્ટ્રેશનના જે બી ઇન્સ્ટ્રક્શન જે છે એને એક્ઝેક્ટલી ફોલો કરે. Dispense the oral liquid and medication into a glass container using a specially calibrated pipette. Mix well and drink immediately. Rinse the glass container with diluent and drink it to ensure ingestion of complete dose. Dry the outside of the pipette and return to its cover for storage. So pills જે છે એ ના યુઝ કરી શકતા હોય તો ઓરલી જે છે એ મેડિકેશન માટે ગ્લાસ કન્ટેનર હોય છે, સ્પેશિયલી કેલિબ્રેટેડ પિપેટ જે છે એનો યુઝ કરીને તમારે મેડિકેશન જે છે એને મિક્સ કરવાની. દેન ડ્રિંક જ્યારે બી કરવાનું ત્યારે મેડિકેશન જે બી મિક્સ કરી લો એવી ઇમિડિયેટલી જે છે એને ડ્રિંક કરી દેવાનું. એન્ડ જે પિપેટ જે છે એને ક્લીન કરી દેવાની, જે મેડિકેશનનો કપ જે છે એને ક્લીન કરી દો. ટુ પ્રમોટ palatability, instruct the client to mix the liquid medication with milk, chocolate milk or orange juice just before administration. Palatability જે છે એને પ્રમોટ કરવા માટે મેડિકેશન જે છે એમાં વિથ મિલ્ક મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે, મે બી ચોકલેટ મિલ્ક હોય ઓર ઓરેન્જ જ્યુસ જે છે બિફોર એડમિનિસ્ટ્રેશન જે છે પ્રોવાઈડ કરી શકો. Consuming grapefruit juice is prohibited because it raises cyclosporin levels and increases the risk of toxicity. સાયક્લોસ્પોરિન જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સાયક્લોસ્પોરિન મેડિકેશન પ્રોવાઈડ કરતા હોય ત્યારે ગ્રેપ ફ્રૂટ જ્યુસ જે છે એને અવોઇડ કરવામાં આવે છે, બિકોઝ સાયક્લોસ્પોરિનના લેવલ જે છે એને ઇન્ક્રીઝ કરી દેશે અને એના લીધે ટોક્સિસિટીના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય. કેડેકોનેઝોલ, એરિથ્રોમાઇસિન એન્ડ એમ્ફોટેરિસિન B can elevate cyclosporin levels. Phenytoin, phenobarbital, rifampin and trimethoprim, sulfamethoxazole can decrease cyclosporin level. Renal damage can be intensified by the concurrent use of other nephrotoxic medication. Renal damage જે છે એ ઇન્ટેન્સ થશે if બીજી સાયક્લોસ્પોરિન જે છે એની સાથે સાથે બીજી જે મેડિકેશન્સ કે જે નેફ્રોટોક્સિક હોય છે એની સાથે જો મેડિકેશન જે છે એ કોમ્બિનેશનમાં લેવામાં આવે તો પછી રિનલ ડેમેજ જે છે વધી જશે. Sirolimus medication is used for prevention of renal transplant rejection by inhibiting the response of helper T lymphocyte and B lymphocytes to cytokines kinesis. The cytokinesis જે છે
એને ઇન્હિબિટ કરશે. સો ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એનું રિજેક્શન જે છે એના જે સિમ્ટમ્સ જે છે અપેર ન થાય એટલા માટે ઇટ મે બી યુઝ વિથ સાયક્લોસ્પોરિન ઓર tacrolimus and corticosteroids, increases the risk of infection, increases the risk of renal injury, increases the risk of lymphocytic, a complication of renal transplant surgery, and raises cholesterol and triglyceride level. મેડિકેશન જે છે ટી લિમ્ફોસાઇટ બી લિમ્ફોસાઇટ જે છે એના પર ઇફેક્ટ કરે છે. સો એના લીધે ઇન્ફેક્શન જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. ઇમ્યુન સિસ્ટમ જે છે એની અંદર ઇનિબિશન કરવાનું ટ્રાય કરે છે એટલા માટે રિનલ ઇન્જરીના રિસ્ક ઇન્ક્રીઝ થાય પ્લસ લિમ્ફોસાઇટ થવાના ચાન્સીસ છે. કોલેસ્ટ્રોલ લેવલ ઇન્ક્રીઝ કરશે, ટ્રાઇગ્લિસરાઇડ લેવલને ઇન્ક્રીઝ કરશે. સાઇડ એન્ડ રિવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ રેશ, એક્ને, anemia, thrombocytopenia, joint pain, diarrhea, and hypokalemia. Next is tacrolimus. Tacrolimus inhibits calcineurin and thereby prevents T cells from producing interleukin-2, interferon gamma, and other cytokines. Tacrolimus is more effective than cyclosporin but is more toxic. Medication જે છે જે રિજેક્શન જે છે એમાં more effective હોય છે compared to cyclosporin, but it is also more toxic. Adverse effects are similar to those of cyclosporin and include nephrotoxicity, infection, hypertension, tremor, hirsutism, neurotoxicity, gastrointestinal effects, hyperkalemia, and hyperglycemia. Tacrolimus should be used cautiously in immunosuppressed clients and in those with renal, hepatic, or pancreatic impairment. Tacrolimus is contraindicated for clients hypersensitive to cyclosporin. Cyclosporin થી hypersensitive હોય, allergic reaction જો appear થતા હોય તેવા clients માં tacrolimus જે છે contraindicated છે. Monitor blood glucose levels and administer prescribed insulin or oral hyperglycemics. Everolimus binds to mechanistic target of rapamycin, thereby suppressing T cell activation and proliferation. T cell જે છે activation ને suppress કરશે and એનું proliferation જે છે એને બી suppress કરશે. Everolimus can be used with cyclosporin to prevent renal rejection. Take every 12 hours with cyclosporin. Common adverse effects with everolimus include headache, insomnia, paresthesia, hypertension, and peripheral edema. Do not take everolimus with grapefruit juice. Grapefruit juice જે છે એની સાથે medication જે છે provide નહીં કરવાની. Teach clients to avoid crowds and individuals who have received live vaccines due to the high risk of infection because T lymphocytes, T cells જે છે એના activation ને suppress કરે છે, proliferation જે છે એને suppress કરે છે. So if infection થશે તો immune system જે છે એની સામે fight નહીં કરી શકે, infection ના risk જે છે increase થઈ જશે. એટલા માટે જેને લાઈવ વેક્સિન જે છે રિસીવ કરી હોય એના કોન્ટેક્ટમાં નહીં આવવાનું પ્લસ ક્રાઉડ્સ જે છે એને અવોઇડ કરવાના. Prednisone is glucocorticoid that inhibits accumulation of inflammatory cells at inflammation site. Inflammation જે છે જે બી રિએક્શન જે છે રિજેક્શન જે છે એના રિએક્શન્સની અંદર પ્રેઝન્ટ હોય છે એના માટે corticosteroids પ્રોવાઈડ કરવામાં આવે. Prednisone is glucocorticoid which inhibits the inflammation. Hyperglycemia and hypokalemia can occur with prednisone use. Monitor glucose and serum potassium levels. Azathioprine suppress cell-mediated and humoral immune response by inhibiting the proliferation of B and T lymphocytes. B lymphocyte, T lymphocytes જે છે એના proliferation ને ઇફેક્ટ કરશે, એને ઇન્હિબિટ કરશે. Can cause neutropenia and thrombocytopenia from bone marrow suppression. Medication જે છે bone marrow ને suppress કરે છે. So એના લીધે thrombocytopenia થશે or maybe neutropenia થવાના ચાન્સીસ છે ક્લાયન્ટમાં. Contraindicated in pregnancy associated with an increased incidence of neoplasm. Monitor hematocrit, white blood cell count, platelet count, liver enzyme levels, and coagulation factors. Next is myofenolate mofetil. Myofenolate mofetil causes selective inhibition of B and T lymphocyte proliferation. May be used with cyclosporin or tacrolimus, the glucocorticoid for prophylaxis against organ rejection. Cyclosporin and glucocorticoids જે છે એની સાથે પ્રોવાઈડ કરવામાં આવે. Adverse effects include
diarrhea, severe neutropenia, vomiting, and sepsis. Mycophenolate mofetil is associated with an increased risk of infection and malignancies. Absorption is decreased by the use of magnesium aluminum antacids by cholestyramine. જે medication જશે generally એનું absorption decrease થઈ જશે if magnesium containing antacid હશે or aluminum containing antacid હશે. So it is contraindicated in pregnancy and during breastfeeding or chest feeding. Instruct the client to take the medication on an empty stomach and not to open or crush capsule. Medication જે છે empty stomach લેવાની. Medication જે છે એની capsule ને open નહીં કરવાની or એને crush નહીં કરવાની. Instruct the client to contact PHCP for unusual bleeding, bruising, sore throat, mouth sores, abdominal pain or fever present હોય તો PHCP જે છે એમને contact કરે. Persons who have undergone organ transplant, such as kidney, must take the prescribed immunosuppression medication at the same time each day to ensure that immune system is sufficiently suppressed to prevent organ rejection. જે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થવું હોય or organ transplantation થવું હોય એવા clients ની અંદર immunosuppression જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તો મેડિકેશન જે છે એ સેમ ટાઈમ ઈચ ડે જે છે લેવાની કે જેનાથી તમે એક એન્શ્યોર કરી શકો એક શ્યોરિટી જે છે આવે કે ઇમ્યુન સિસ્ટમ જે છે સફિશિયન્ટલી જે પણ ઓર્ગન રિજેક્શન જે છે એને પ્રિવેન્ટ કરી રહ્યું છે એને સપ્રેસ કરી રહ્યું છે એટલે એટલા માટે મેડિકેશન જે છે એ એટ ધ સેમ ટાઈમ લેવામાં આવે. Basiliximab binds to interleukin-2 receptor on lymphocytes, resulting in diminished cell-mediated immune reactions used primarily as an induction agent at the time of transplantation, may be used with other immunosuppressions to prevent acute rejection of transplanted kidney. Administered by IV route, initial dose is administered within 2 hours before transplantation. IV route administration થશે and initial dose જે છે 2 hours before transplantation જે છે medication provide કરવામાં આવે. Now side and adverse effects include headache, insomnia, dizziness, tremors, chest pain, gastrointestinal distress, edema, shortness of breath, pain in joints, and slow wound healing can also occur. Next is anti-thymocyte globulin equine medication જે છે provide કરવામાં આવે. So equine causes a decrease in the number and activity of thymus-derived lymphocytes and is used to suppress organ rejection following renal, liver, bone marrow, and heart transplantation. Medication જે છે thymus-derived lymphocytes જે છે એની જે એક્ટિવિટી જે છે એનો નંબર જે છે એને ડિક્રીઝ કરશે. Organ transplantation જે છે એમાં liver transplant, renal transplantation, bone marrow transplantation and heart transplantation વખતે medication use થાય છે. It is used primarily to treat acute rejection episodes. Before the first infusion, client should undergo intradermal skin testing or determine hypersensitivity. Because this product is made using equine and human blood components, it may carry a risk of transmitting infectious agents such as viruses. Medication જે છે જેમાં equine નો use થાય છે and જે human blood components જે છે use થાય છે. So maybe infectious agents જે છે એને transmit કરી શકે છે such as viruses જે છે transmission કરી શકે. Monitor the platelet count and report low counts to PHCP per agency policy and arrange for outpatient referral for repeated infusions after discharge. Now next જે છે hematopoietic growth factors છે. Hematopoietic growth factors જે છે કે જે erythropoietin જે છે એના માટે જે છે એના પર ઇફેક્ટ કરશે. Erythropoietic growth factors જે છે એમાં આવશે hematopoietic growth factors જે છે એમાં erythropoietic growth factor and leukopoietic growth factors. Erythropoietic growth factors જે છે એમાં epoetin alpha, darbepoetin alpha and pegnesteroid જે છે યુઝ કરવામાં આવે. and leukopoietic જે છે એમાં filgrastim, pegfilgrastim and sargramast
સેરગ્રેમોસ્ટિન જે છે યુઝ કરવામાં આવશે. નાઉ એરિથ્રોપોઇટિન ગ્રોથ ફેક્ટર્સ હોય છે સ્ટિમ્યુલેટ ધ પ્રોડક્શન ઓફ રેડ બ્લડ સેલ્સ. એરિથ્રોપોઇટિન જે છે એનું જે પ્રોડક્શન જે છે કિડનીઝ જે છે એનું પ્રોડક્શન જે છે એને એ કરતી હોય છે. સો કિડનીઝ જે છે એની સાથે એસોસિએટેડ હોય છે. સો એરિથ્રોપોઇટિન ગ્રોથ ફેક્ટર જે છે એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી રેડ બ્લડ સેલ્સ જે છે એના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરી શકાય. Used to treat anemia of chronic kidney disease, chemotherapy induced anemia caused by zidovudine and anemia in clients requiring surgery. Chronic kidney disease client માં present હોય and because of chronic kidney disease anemia હોય તો એના ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે. કિમોથેરાપી ઇન્ડ્યુસ અનિમિયા હોય, અનિમિયા ઝુડોવિડિન જે છે એને યુઝ કરવાના લીધે અનિમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. એન્ડ ક્લાયન્ટ કે જેમાં સર્જરી પરફોર્મ કરવાની હોય એવા ક્લાયન્ટ કે જેમાં અનિમિયા હોય એ ક્લાયન્ટ્સની અંદર ઇરિથ્રોપોઇટિક ગ્રોથ ફેક્ટર્સ યુઝ કરવામાં આવે. ઇનિશિયલ ઇફેક્ટ્સ કેન બી સીન within 1 to 2 weeks and the hematocrit reaches normal level in 2 to 3 months. ઇનિશિયલ ઇફેક્ટ જે છે 1 to 2 વીક્સની અંદર હશે એન્ડ નોર્મલ લેવલ પર જે છે હિમેટોક્રિટનું લેવલ જે છે નોર્મલ ક્યારે થશે તો 2 to 3 મંથ્સમાં નોર્મલ થઈ જશે. મેજર એડવર્સ ઇફેક્ટ ઇઝ હાઇપરટેન્શન. એડવર્સ ઇફેક્ટ્સ કેન ઓલ્સો include heart failure, thrombotic effects such as stroke or myocardial infarction and cardiac arrest. Leukopoietic growth factors. Now, leukopoietic growth factors stimulate the production of white blood cells, leukocytes, used for clients undergoing myelosuppressive chemotherapy or bone marrow transplantation, those with severe chronic neutropenia. Chronic neutropenia હોય જે myelosuppression chemotherapy જે છે એમાં હોય और બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન તો એવા ક્લાયન્ટ્સની અંદર જે લ્યુકોસાઇટ્સ જે છે ડબ્લ્યુબીસીસ જે છે એના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરવા માટે મેડિકેશન યુઝ થશે. કેન કોઝ બોન પેઇન, લ્યુકોસાઇટોસિસ, elevation of plasma uric acid, lactate dehydrogenase and alkaline phosphate levels. Long-term therapy has caused splenomegaly. Thrombopoietic growth factors stimulate the production of platelets used for clients undergoing myelosuppressive chemotherapy to minimize thrombocytopenia and to decrease the need for platelet transfusions. Adverse effects include fluid retention, cardiac dysrhythmias, conjunctival infection, and visual blooding and papilledema. Now, lastly, the medications for benign prostatic hyperplasia. Benign prostatic hyperplasia માટે કઈ medications use થાય છે. So, benign prostatic hyperplasia જે છે કે જેમાં prostate gland જે છે એનો enlargement થશે. એના માટે alpha blockers and 5-way alpha reductase inhibitors જે છે use થાય છે. જેમાં alpha-zeusin, doxazosin, tamsulosin and silodosin, terazosin. And important medication જે છે BPS જે છે એમાં finasteride, 5-A alpha reductase inhibitors જે છે એમાં and dutasteride જે છે use કરવામાં આવે છે. Now alpha blockers relax bladder neck muscles and muscle fibers in the prostate, allowing urine to pass more easily. Adverse effects include dizziness and retrograde ejaculation. Now hyperplasia જે છે જ્યારે benign prostate hyperplasia present હોય છે તો enlargement prostate gland ના enlargement ના લીધે જે urethra જે છે જે યુરિન પાસ આઉટ થવાનું જે પેસેજ જે છે એ નેરો થઈ જાય છે ઓર એના એ ઓબ્સ્ટ્રક્શન થઈ જશે બીકોઝ પ્રેશર જે છે એની પર ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલા માટે જે મેડિકેશન જે છે એ જે પણ બ્લેડર નેક જે છે એને રિલેક્સ કરે છે પ્લસ મસલ ફાઇબર્સ જે પ્રોસ્ટેટ હોય છે એને રિલેક્સ કરે જેનાથી યુરિન જે છે ઇઝીલી પાસ આઉટ થઈ શકે. 5-A alpha reductase inhibitor shrinks the prostate by preventing hormonal changes that result in growth of prostate. મેડિકેશન જે છે જે પ્રોસ્ટેટ જે છે એને શ્રિંક કરશે બીકોઝ એને હાઇપરપ્લેસિયા થયું છે તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ એનલાર્જમેન્ટ થયું છે એનલાર્જમેન્ટને જે છે રિડ્યુસ કરશે by preventing hormonal changes that result in growth of prostate. May take up to 6 months to be effective. Adverse effects include retrograde ejaculation. Medication for BPH, benign prostate hyperplasia જે છે એમાં alpha blockers હોય and 5-way alpha reductase જે છે inhibitors હોય છે. Okay, so જે medications જે છે urinary tract or urinary પ્રોબ્લેમ્સ જે છે એના માટે મેડિકેશન અહીંયા ફિનિશ થાય છે.
નેક્સ્ટ જે છે ન્યૂ ચેપ્ટર કાલથી સ્ટાર્ટ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. ઓકે. ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.